મિત્રો તમારે ખાવા હોય ને તો મારી વાડી આવું જશે મિત્રો તમારે એક વખત ભજીયા મારા ખાશો ને તો તમે દોડીને આવશો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં અને મજામાં જ રહેજો મિત્રો. આપણા એક નવા અંદાજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. હા તો મિત્રો, આજે ભજીયાનો વિડીયો આવી ગયો છે અને તમારા પ્યાર અને સપોર્ટથી તમે પ્યાર હજી આપશો તો આપણે હજી આગળ વધશું મિત્રો. મિત્રો અત્યારે હું કરવાનો છું તમને વિડીયો જરૂર બતાડશું મિત્રો. બાય બાય. તો ભાઈ આપણે આ બધું શીરવાનું છે ડુંગળી મિત્રો, અને ફટાફટ હું શીરી લઉં એ તમને બતાડું. ફાઇનલી ગાઈસ, આપણી જે મરચા અને કાંદા આપણે વાટવાના હતા એ આપણે વાટી લીધા અને મોરી લીધા ગુજરાતીમાં. ફાઇનલી ગાઈસ, હું ભજીયા બનાવવા તૈયાર થઈ ગયો છું મિત્રો. આપણું તેલ પણ કકડાઈ ગયું છે અને આપણું સામાન આપણી પાસે છે. અત્યારે તમને બધું બતાડશું. ફાઇનલી ગાઈસ, આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે ભજીયા બનવાની તૈયારી છે મિત્રો. મિત્રો તમારે ખાવા હોય ને તો મારી વાડી આવું જશે મિત્રો. તમારે એક વખત ભજીયા મારા ખાશો ને તો તમે દોડીને આવશો. ये रहा नहीं जाता. મારા બનાવેલા મિત્રો ભજીયા બહુ નાના આવે છે અને ટેસ્ટી પર લાગે છે. ફાઇનલી ગાઈસ, આપણું જે ભજીયા બનાવવાના છે એ બની ગયા છે અને પ્રોપરલી બની ગયા છે અને તમને બતાડું કે કેવા બન્યા અને શું છે. તો ભાઈ આટલા બન્યા હે, જોઈ શકો છો. 500નું હતું પેકેટ, એટલાના આટલા બન્યા હે. અને હવે ચટણી તૈયાર થાય છે મિત્રો આ બાજુ. તો બની જાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે. અને ફાઇનલી આપણું ભજીયા ને કમ્પ્લીટ બની ગયું છે અને ચાલો આપણે ખાઈ લઈએ અને જમી લઈએ મિત્રો ફટાફટ. તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગયું. હવે આગલા બ્લોગમાં તમને ફરી મળશું. બાય બાય. તબ ક્લિપ બાય બાય.